માટે કહેવું હોય તો એમ કહી શકાય, જેમ કોલકાતા છે એ જોય સિટી છે, કોલકાતા એ જોય સિટી કહેવાય કે જેની અંદર આનંદ મસ્તી આ બધું વધારે થતું હોય છે. જેમ જયપુર છે પિંક સિટી તરીકે ભારતની અંદર પ્રસિદ્ધ છે, તેમ મુંબઈ છે એ નેવર સ્લીપિંગ સિટી, માને કે ક્યારેય પણ સૂતો નથી એવું સિટી જો કહેવામાં આવે તો એ મુંબઈ કહી શકાય. પણ કહેવાનો પાછળનો તાત્પર્ય એ છે કે મુંબઈની અંદર કોઈ માણસો સૂતા નથી, માને કે જ્યારે રાત્રે 2 વાગે જુઓ તો પણ ટ્રેન ચાલુ હોય ને સવારે 4 વાગે જે ઉઠો ત્યારે પણ ટ્રેન સતત એની દોડતી જ હોય ને ટ્રેનોની અંદર હજારો નહીં લાખો માણસો એ ચડી અને પોતાના જીવન જરૂરિયાતની વસ્તુઓને પોષવા માટે અથાગ દાખલો કરી રહ્યા હોય છે. પણ આવા સિટીની અંદર કોઈ એવો એક માણસ જોવા ન મળે આપણને કે જે ભગવાનને પ્રાપ્ત કરવા માટે સવારે 2 વાગે ઉઠી અને ભગવાનને માટે મસ્તો હોય. એવો કોઈ માણસ મળવો આપણને કઠણ છે. પણ વધારે અગત્યની વાત તો એ છે કે આવા સિટીની અંદર રહ્યા પછી પણ ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી સમજી તેમનું ભજન કરી તેમના સ્થાને બિરાજમાન આચાર્ય મહારાજ લાલજી મહારાજને સેવી અને પંચવર્તમાન યુગ સંતોને સેવી અને તેમના મુખેથી કથા વાર્તા સાંભળી પોતાના જીવનને દિવ્ય બનાવી અને અક્ષરધામના અધિપતિના શરણે આપણે થવું છે, અક્ષરધામના ભાગે આપણે થવું છે. આવું જેના મનની અંદર તાન છે આવા ભક્તો મળવા બહુ કઠણ છે. પણ આજે ઘાટકોપરની આંગણે જ્યારે જોઈએ ત્યારે બહુ આનંદ થાય આપણને કે એવા હજારો ભક્તો છે કે જે આવા શહેરની અંદર રહ્યા પછી પણ અખંડ ભજન કરી અને ભગવાનને રાજી કરવા માટે અથાગ દાખલો કરી રહ્યા છે. તો તેમના એક ભાગ રૂપે આજે આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળવા માટે તત્પર થયા છીએ. ત્યારે સમગ્ર આ મહોત્સવના મુખ્ય યજમાન એવા પરમ ભક્ત કમલેશભાઈ લક્ષ્મણભાઈ ગામી ઘાટકોપર તે અહીંયા આવશે અને પૂજ્યપાદ સ્વામીના પૂજનની અંદર જોડાશે, ઠાકોરજીના પૂજનમાં જોડાશે, વ્યાસ પૂજનમાં જોડાશે તથા ધર્મકુળ ઉતારાના યજમાન એવા પરમ ભક્ત વિજેશભાઈ રવજીભાઈ સાંઢા ઘાટકોપર તે પણ આવશે અને ઠાકોરજીના પૂજનમાં જોડાશે. તેમજ કથાના યજમાન એવા પરમ ભક્ત દિનેશભાઈ ધનજીભાઈ બારવડિયા તે પણ આવશે અને પૂજનની અંદર જોડાશે. જે ભક્તોના નામ બોલાય તે ભક્તો જલ્દીથી આવી અને પૂજનની અંદર સામેલ થશે. આપણે જલ્દીથી જલ્દી આપણે કથાનો લાભ લેવાનો હોય. વાસુદેવ વિમલામૃતધામવાસમ ઘનશ્યામ જન્મોત્સવના યજમાન એવા મેઘજીભાઈ હરિભાઈ ઢાઢી ઘાટકોપર તે પણ જો હાજર હોય તો તે પણ આવશે. અન્નકૂટના યજમાન એવા નરસિંહભાઈ ગેલાભાઈ રાવત ઘાટકોપર, અન્નકૂટના યજમાન એવા નરસિંહભાઈ ગેલાભાઈ રાવત ઘાટકોપર તે પણ જો હાજર હોય તો તે પણ આવશે. ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે. જયમલ ભગત વાસી કોપર ખેરણીથી પધાર્યા છે તો તે પણ આવશે અને પૂજનની અંદર સામેલ થશે. કાંત ધર્મમખિલં પરિશીલયં. જુગલ ભગત વાસી તે પણ આવશે અને પૂજનની અંદર સામેલ થશે. જુગલ ભગત વાસી તે પણ પધારશે અને પૂજનમાં જોડાશે. ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે. જે ભક્તો પૂજનની અંદર જોડાણા હતા તે બધા ભક્તો આવી અને આગળ અહીંયા ઊભા રહી જશે. બધા આરતીમાં જોડાશે. સાથે અર્જુન ભગત બધા આરતીમાં સામેલ થશે. જે ભક્તો પૂજનમાં આવ્યા હતા તે બધા ભક્તો આવી અને આરતીમાં જોઈન્ટ થશે. આવો જલ્દીથી આવી આરતીમાં જોડજો.
तो गाइए भाव और प्रेम के साथ प्रथम सत्रनी प्रथम आरती। जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहु नामी चरण सरोज तुम्हारा वंदु कर जोड़ी प्रभु वंदु कर जोड़ी चरणे शीश धराती चरणे शीश धराती दुखना जोड़ी नारायण नर भ्राता द्विज कुल तनो धारी प्रभु द्विज कुल तनो धारी पामर पतित उदार्य पामर पतित उदार्य नित्य नित्य नौतम लीला करताय विनाशी प्रभु करताय विनाशी 68 तीर्थ चरणे 68 तीर्थ चरणे कोटि गया काशी पुरुषोत्तम प्रगट जे दर्शन करशे प्रभु जे दर्शन करशे काल कर्मति छोटी काल कर्मति छोटी अवसर करुणा निधि करुणा बहुती दी वाले करुणा बहुती दी मुक्तानंद कहे मोकी मुक्तानंद कहे मोकी सुगम करी सीधी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी ओमानितानि च पापानि जन्मान्तरे कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे देवाभिवन्दनम् आत्मरक्षणार्थे आत्मने अभिवन्दनम् वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरो तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये आगस्त्य भगवन् देव स्वस्थानात् परमेश्वर अहं कथा करिष्यामि सदा त्वं सन्मुखो सदा त्वं सन्मुखो स्वामीनारायण गाइए रे भजो स्वामीनारायण गाइए स्वामी
સ્વામિનારાયણ ગાઈએ સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ હે સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ હે સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ 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 સ્વામિનારાયણ 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 ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ 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 સ્વામિનારાયણ 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 ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ 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 ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ શ્રી ઘનશ્યામાય હરે કૃષ્ણ શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય ઘનશ્યામ મહારાજ જય હરિ કૃષ્ણ મહારાજ જય લક્ષ્મીનારાયણ દેવ દેવની જય નરનારાયણ દેવ દેવની જય ગોપીનાથજી મહારાજ રાજની જય મદન મોહનજી મહારાજ રાજની જય રાધારમણ દેવ દેવની જય બાલકૃષ્ણ લાલ કી જય રામચંદ્ર ભગવાન કી જય કષ્ટભંજન દેવ દેવની જય વિઘ્ન વિનાયક દેવ દેવની જય ઓ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ મારા ભક્તજનો, ભગવાન શ્રી હરિની અસીમ કૃપા, એમના સ્થાને બિરાજમાન સનાતન ધર્મ ધુરંધર ધર્મ માર્તંડ 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના રૂડા દિવ્ય આશીર્વાદ, લાખો લોકોના જેમણે દિલ જીત્યા છે એવા સંપ્રદાયના ભાવિ આચાર્ય શ્રી પૂજ્યપાદ લાલજી મહારાજ શ્રીના રૂડા દિવ્ય આશીર્વાદથી, તેમજ દેશ વિદેશોમાં જેમની બહુ મોટી નામના છે, જેમણે અનેક શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથ વગેરે ગ્રંથોની કથા પારાયણો કરી અનેક મુમુક્ષુ આત્માઓને મોક્ષ માર્ગે વાળ્યા છે એવા સરદાર નિવાસી પૂજ્યપાદ સ્વામીશ્રીની શુભ પ્રેરણાથી અમારે ડમીવલી મંદિરમાં વસતા એવા બ્રહ્મસ્વરૂપ સ્વામી પ્રેમ એમના માર્ગદર્શન પ્રમાણે મારે ઘાટ ઘટોના ઉત્સાહી છે એવા અમારે દિનેશ વગેરે બીજા ઘણા બધા હરિભક્તોએ મનમાં વિચાર કર્યો કે ઘાટ કોપરનો સત્સંગ દિન પ્રતિદિન વૃદ્ધિ પામે એવા માટે કંઈક આયોજન કરીએ અને પંચદિનાત્મક અદ્ભુત શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથની કથાનું આયોજન થયું. રાત્રિ સેશન છે, એક જ સેશન છે, 5 જ દિવસ છે, લેવા એટલો લાભ લઈ લેજો. એમાં જે કોઈ ભક્તોએ આર્થિક રીતે તનથી મનથી ધનથી જેણે કોઈ સેવા કરી છે, યજમાન પદ સ્વીકાર્યું છે, એ તમામ ભક્તોને એક વખત આપણે જોરદાર તાળીઓનાદથી આપણે વધાવીએ. જગતમાં કહેવત છે, કોઈ પણ સારું કાર્ય થતું હોય એમાં આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય હોય છે. તો આવા સદકાર્યમાં આપણને 5 દિવસ સુધી સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો છે. ગ્રંથનું નામ છે શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથ, પણ બહુ અદ્ભુત ગ્રંથ છે. એ તો જેમ જેમ તમે સાંભળશો તેમ તેમ તમને ખબર પડશે. આ ગ્રંથના લેખક ભગવાન સ્વામિનારાયણના સંત શતાનંદ સ્વામી છે. સુરત મુનિ અને પ્રતાપસિંહનો આ ગ્રંથની અંદર સંવાદ આવે છે. તમારા મનમાં એમ પ્રશ્ન થશે કે આ ગ્રંથની અંદર આવે છે શું? તો આ ગ્રંથની અંદર ભગવાન સ્વામિનારાયણ પ્રાગટ્યને પામ્યા અને અંતર્ધ્યાન થયા ત્યાં સુધીની લીલાઓનું વિસ્તારપૂર્વક વર્ણન આવે છે. આની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ બધા ઠસોઠસ ભરેલા છે. જીવાત્માએ મોક્ષ માટે શું કરવું જોઈએ, જીવાત્મા આલોક અને પરલોકમાં સુખી કેમ થાય, એનો અદ્ભુત રાહ આ ગ્રંથની અંદર બતાવ્યો છે. ખરેખર ભક્તો, ગ્રંથ બહુ અજોડ અને અદ્ભુત છે. 5 દિવસ ધ્યાનથી સાંભળશો, તમને એમ લાગશે કે ખરેખર
અમે આ 5 દિવસમાં તો અમારી જિંદગીની બહુ મોટી કમાણી કરી છે. કદાચ તમે મુંબઈમાં આવી અને કદાચ તમે ગમે એટલા વર્ષ કાઢ્યા છે, પણ તમને એવો અહેસાસ નહીં થયો હોય કે અમે અમારી બહુ મોટી કમાણી કરી છે. પણ ભક્તો, આ ગ્રંથની એ તાકાત છે કે આ ગ્રંથ સાંભળશો તો તમને એમ લાગશે કે અમારી જિંદગીની અંદર અમે કાંઈક કમાણી કરી છે. એવો અજોડ અને અદ્ભુત ગ્રંથ છે. જો કે ગ્રંથ તો બહુ વિસ્તારવાળો છે. આ ગ્રંથની કથા માટે તો 9 દીની કથા હોય ને 6 કલાકની 6 કલાક હોય ત્યારે આ ગ્રંથ પૂરો થાય. પણ આપણે રાત્રિ સેશનમાં 2-2.5 કલાક જે કાંઈક ટાઈમ છે એમાં આ ગ્રંથને સમજવાનો પ્રયાસ કરશું. બાકી આ તો સાગર છે. શું છે? સાગર. 5 દિવસમાં તો 2-2 કલાકમાં તો આનું ખાલી આચમન થાય. પણ આચમન પણ કાફી હશે, સમજ્યા? અમૃતનું આચમન પણ કાફી હોય છે. પણ તમે નક્કી કરજો શું કે 5 દિવસ આ ગંગા વહેતી વહેતી આપણા શહેરમાં આવી છે તો એ અમૃતનું પાન કરી લેવું છે. આ અમૃતનું પાન કરી લેવું છે. આ પાન એવું છે તમને અમર કરી દે. हरी रस ऐसा है मेरा भाई जो कोई पीवे तो अमर हो जा. हरी रस ऐसा है मेरा भाई जो कोई पीवे हो अमर हो जाए. ભક્તો યાદ રાખજો, સ્વર્ગના દેવતાઓ અમૃતનું પાન કરે છે, પણ અમૃતનું પાન કર્યા પછી એની માથે જન્મ મૃત્યુના પહેરા ઊભા છે. પણ ભક્તો યાદ રાખજો, 5 દિવસમાં આપણે જે અમૃતનું પાન કરવાનું છે ને એ તો એવું અમૃતનું પાન છે. આ અમૃતનું પાન કરશું ને તો જન્મ મરણના ફેરામાંથી બહાર નીકળી જાવ, બહાર નીકળી જાવ. हरी रस ऐसा है मेरा भाई जो कोई पीवे हो अमर हो जाए. આ રસ એવો છે જેમ જેમ પીશો એમ એમ આનંદ વધતો જશે. માયક રસ એવો હોય જેમ પીવો જેમ એનો ઉપભોગ કરો એમ આનંદ ઘટતો જાય. દાખલા તરીકે કોઈ માણસ લાડુ ખાવાનો રશિયો હોય અને એમાં એને આમંત્રણ મળે. અમુક તો એટલા બધા જમવાના શોખીન હોય, જમવાનું આમંત્રણ મળ્યું હોય તો આગલે દિવસથી જમવાનું બંધ કરી દે. શું કરવા? હા, વધારે બીજે દિવસે વધારે લાડુ ખાવાના એટલા માટે. પણ એ જમવા બેસે, થાળીમાં લાડુ આવે, પેલો લાડુ એટલો બધો આનંદ હોય કે હા ઘણા બધા લાડુ ખાઈ જવા છે. પેલો લાડુ ખાય, આનંદ થોડોક ઓછો થાય. બીજો લાડુ ખાય, ઈથી ઓછો થાય. ત્રીજો અને ચોથો લાડુ જ્યાં જમવાની તૈયારી કરે, 5મો લાડુ પીરસાય પછી તો સિંહ ગર્જના કરવા માંડે, બસ હવે નહીં, હવે નહીં, હવે નહીં. ફક્ત યાદ રાખજો, માયિક વસ્તુનું જેમ જેમ તમે ઉપભોગ કરશો એમ આનંદ ઘટશે. પણ આ હરિરસ એવો છે, તમે જેમ જેમ એનો ઉપભોગ કરો એમ આનંદ વધતો જ રહેશે, વધતો જ રહેશે, વધતો જ રહેશે. બહુ અલૌકિક આનંદ છે. જગતને ભૂલવું નહીં પડે, સહજ જગત ભૂલાઈ જશે. પરમાત્મામાં પ્રેમ કરવો નહીં પડે, આપોઆપ પ્રેમ થઈ જશે. અદ્ભુત આ ગ્રંથ છે. ગ્રંથના પ્રારંભમાં સ્વામી જુષ્ટો મુક્ત ગણે નિજાક્ષર પદે દિવ્યાકૃતિ સાદરમ યો ભક્તો પ્રકટી બભુવ દૈયા ધર્માજન શ્રેય છે. એ શ્લોકોથી અદ્ભુત મંગળાચરણ કર્યું છે. પછી સ્વામી લખે છે, ભગવાન સ્વામિનારાયણે આ લોકમાંથી વિદાય લીધી. સારો એ ભક્ત સમુદાય ભગવાન શ્રીના વિયોગમાં દુઃખી બન્યો. આ લોકમાં કોઈ સારો અને સજ્જન માણસ હોય, એની જ વિદાયગીરી જો દુઃખદ નીવડતી હોય તો આ તો સ્વયં પુરુષોત્તમ નારાયણ છે. એને જ્યારે આ લોકમાંથી વિદાય લીધી, એ વિદાય કેટલી દુઃખદ હોય. તમામ ભક્ત સમુદાય દુઃખી બન્યો છે. દાદા ખાચરના દરબારમાં બહુ મોટી સભા ભરાઈને બેઠી છે, પણ આજે કોઈના મુખારવિંદ ઉપર નૂર નથી. અને
એ વખતે સભાની અંદર શતાનંદ સ્વામીનું આગમન થાય છે. મોટા મોટા વડીલ સંતો બેઠા છે, બંને આચાર્ય મહારાજ બેઠા છે. અને એ વખતે શતાનંદ સ્વામીને બંને આચાર્ય મહારાજે કીધું છે, સ્વામી, આપે ભગવાનના ચરિત્રોથી સભર અદ્ભુત શ્રીમદ સત્સંગી જીવન નામનો ગ્રંથ લખ્યો છે. આ ગ્રંથની કથા ભક્તોને સંભળાવો, જેથી કરી અને ભક્તોનો શોક ટળે. અને બંને આચાર્ય મહારાજની આજ્ઞા થતા શતાનંદ સ્વામીએ એ તમામ શ્રોતાજનોને એ કથા સંભળાવી. અને જેમ જેમ શ્રોતાજનો કથા સાંભળતા ગયા તેમ તેમ શોક ટળતો ગયો. અને જ્યાં કથાની પૂર્ણાહુતિ થઈ ત્યાં તમામ ભક્તોનો શોક ટળી ગયો. અને જ્યાં નજર નાખે ત્યાં પ્રગટ ભગવાનના દર્શન થવા લાગ્યા. ફક્ત યાદ રાખજો, આ ગ્રંથની એ તાકાત છે. આધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધિ તાપને તો ટાળે છે, પણ એકાગ્ર ચિત્તે આ ગ્રંથની કોઈ કથા સાંભળે તો એને પ્રગટ ભગવાનના દર્શન કરાવી દે. એટલી અજબ ગજબની આની તાકાત છે, એટલી અજબ ગજબની આની તાકાત છે. ઘણા સમય પછી જુનાગઢ નરેશ હેમંતસિંહ રાજાએ શતાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે કે સ્વામી, આપે અદ્ભુત શ્રીમદ સત્સંગ જીવન નામનો ગ્રંથ લખ્યો છે. એ ગ્રંથની કથા સાંભળવાનો મહિમા શું છે? શતાનંદ સ્વામીએ મહિમા કીધો. હેમંતસિંહ રાજાએ સાંભળ્યો અને મુક્તાનંદ સ્વામીએ એ ગ્રંથનો મહિમા લખ્યો છે. હેમંતસિંહ રાજાએ અહીંયા 7 પ્રશ્નો કર્યા છે. સ્વામી, આ ગ્રંથનો મહિમા શું છે? આ ગ્રંથ સાંભળવાની ફળશ્રુતિ શું છે? આ ગ્રંથનો સાંભળવાનો અધિકાર કોને છે? આ ગ્રંથના વક્તા કેવા હોવા જોઈએ? આ ગ્રંથના શ્રોતા કેવા હોવા જોઈએ? આ ગ્રંથની કથા સાંભળ્યા પછી વક્તાને દક્ષિણામાં શું આપવું જોઈએ? અદ્ભુત અદ્ભુત પ્રશ્ન કર્યા છે. પણ છેલ્લો પ્રશ્ન બહુ અદ્ભુત છે. શું? આ ગ્રંથની કથા સાંભળ્યા પછી વક્તાને દક્ષિણામાં હું આપવું જોઈએ? લખ્યું છે. અને જો તમે દક્ષિણા આપ્યા વિનાની કથા સાંભળો તો તમારી કથા ફેલ, તમને ફળ ન મળે. અને અમારે દક્ષિણા લીધા વિના કથા કરવાની હોય તો શું કરવા? એટલો બધો દાખલો કરવો પડે, મહેનત કરવી પડે. માટે અત્યારથી અગાઉથી તમને કહી દઉં કે અમે પૂર્ણાહુતિમાં દક્ષિણા માગશું, એટલે અગાઉથી તમે તૈયારીમાં રહ્યો. નહીતર પછી તમને એમ થાય કે સ્વામીએ પહેલા કીધું નહીં, પહેલા કીધું હોત તો અમે બધી તૈયારી રાખત. એટલે અગાઉથી તૈયાર રહેજો કે કથાની પૂર્ણાહુતિમાં અમે દક્ષિણા માગશું. પણ ભક્તો યાદ રાખજો, દક્ષિણામાં અમારે તમારી પાસે આ જગતના કોઈ પદાર્થો નથી જોઈતા, પણ દક્ષિણામાં અમે તમારી પાસે એ માગશું જે વસ્તુ તમને ભગવાનથી દૂર રાખે એમ હોય ને, એનો હંમેશાને માટે ત્યાગ કરી દેજો. મંદિરે ન જતા હો તો મંદિરે જાજો, વ્યસનો હોય તો વ્યસનોનો ત્યાગ કરજો, સતશાસ્ત્રોનું વાંચન કરજો. અદ્ભુત અદ્ભુત 7 પ્રશ્નો કર્યા છે. પ્રશ્ન સાંભળી શતાનંદ સ્વામી ખૂબ રાજી થયા. સ્વામીના મુખમાંથી શબ્દો નીકળ્યા, સાધુ પુષ્ટમ ત્વયા રાજન સર્વ પ્રાણી હિતાવહમ. હેમંત, તારો પ્રશ્ન બહુ સારો છે. કેમ? તારા પ્રશ્નમાં કેવળ તારું હિત સમાયેલું નથી, અનેક આત્માઓનું હિત સમાયેલું છે. ભક્તો યાદ રાખજો, એ જ કાર્યને સારું કહી શકાય જેમાં પોતાનું તો હિત હોય, સાથે સાથે અનેક આત્માઓનું શ્રેય સમાયેલું હોય. અનેક આત્માઓનું શ્રેય સમાયેલું હોય. અને ભક્તો યાદ રાખજો, બીજાનું સારું કરવા જાશો તો તમારું સારું તો આપોઆપ થઈ જાય. બીજાનું ખરાબ કરવા જાશો
તો એનું તો ખરાબ થતા થશે, પણ એ પહેલા આપણું ખરાબ થઈ જશે. ભક્તો, જીવનમાં હર હંમેશ બીજાના સારું થાય એવો સંકલ્પ કરજો. પોતાને પ્રાપ્ત થયેલી સંપત્તિ એનો સદુપયોગ કરતા શીખજો. પોતાને શું પ્રાપ્ત થયું છે એના કરતા પ્રાપ્ત થયેલી વસ્તુનો એને સમાજ માટે કેટલો ઉપયોગ કર્યો છે. ભક્તો, આ પ્રકૃતિ પણ આપણને શીખવી રહી છે કે પરોપકારમય જીવન જીવજો. ઝાડવું ફળ રે પોતાના નથી ખાતું. હે ઝાડવું ફળ રે પોતાના નથી કદી ખાતું રે, ઉપકારી એનો આત્મા. ગાવડી દૂધ રે એ પોતાના નથી કદી પીતી રે, ઉપકારી એનો આત્મા. ઝાડને તમે પથ્થર મારજો, તમારો મારેલો પથ્થર તો પછી પડશે, એ પેલા ઝાડવું એનું ફળ આપી દેશે. ભક્તો, ઈ જડ ઝાડવું પણ આપણને શીખવાડે છે. તમને કંઈક સંપત્તિ પ્રાપ્ત થઈ હોય એ કેવળ પોતા માટે નહીં વાપરતા, સમાજ માટે પણ વાપરતા શીખજો. આવા સદકાર્યમાં લક્ષ્મીને વાપરતા શીખજો, તો લક્ષ્મી અનેક ગણિત થઈને પાછી આવશે, પાછી આવશે. એનું નામ જીવન છે. માણસ કેટલું જેમો એ મહત્વનું નથી, કેટલું પચાવ્યું એ બહુ મહત્વનું હોય છે. માણસ કેટલું ભણ્યો એ મહત્વનું નથી, પણ કેવું ભણ્યો ને એ બહુ મહત્વનું હોય છે. એમ ભક્તો યાદ રાખજો, માણસ કેટલું જીવો એ મહત્વનું નથી, પણ કેવું જીવન જીવો છે ને એની સાથે બહુ મોટી નિસ્બતતા હોય છે. એટલે કવિ અદ્ભુત લખ્યું, अरे जब तुम आयो जगत में न जग हसे तुम रोय, अब ऐसी करनी कर चलो न तुम हसे जग रोय. जब तुम आयो जगत में जग हसे तुम रोय. બાળકનો જન્મ થતો હોય ત્યારે આનંદ વધાઈ થતી હોય, પેંડા વેચાતા હોય. હે मत कहे मेरा पुत से पुत है, हे मत कहे मेरा पुत से पुत है, तेनी कहे मेरा सुंदर भैया. तात कहे मेरो है कुल दीपक लोक में लाज अधिक बढ़ैया. अरे पत्नी कहे मेरो है प्राणपति, ए जिनके जाके मैं ले बलैया. कवि गंग कहे सुन शायब पर, जिनकी काट सफेद रुपैया, जिनकी काट सफेद रुपैया, जिनकी काट सफेद रुपैया. मात कहे मेरो पुत सपूत है, बेनी कहे मेरो सुंदर भैया. ભક્તો યાદ રાખજો, બાળકનો જન્મ થતો હોય, પેંડા વેચાતા હોય, હરખ થતો હોય, અમારે ઘરે પુત્રનો જન્મ. પણ અદ્ભુત પંક્તિ લખી સંતોએ કે એ ભાઈ તું એવું જીવન જીવશે, તારા ગયા પછી પણ માણસો બે મીઠા આંસુડા પાડે, એ ખરેખર ફલાણા ભાઈ જ્ઞાની ખોટ નહીં પુરાય. આવું જીવન જીવે, આનું નામ જીવન જીવા કહેવાય, આનું નામ જીવન જીવા કહેવાય. બાકી તો માણસ જન્મીને મરી જાય છે. પરોપકારમય જીવન જીવાય, ઈશ્વરની ભક્તિમય જીવન જીવાય, ધર્મમય જીવન જીવાય, આનું નામ જીવન છે.
શતાનંદ સ્વામી ખૂબ રાજી થયા. હેમંત, તારો પ્રશ્ન બહુ સારો છે. જેવા જેવા તારા પ્રશ્ન છે એવા હું ઉત્તર આપીશ. હેમંત, તારો પહેલો પ્રશ્ન હતો, આ ગ્રંથનો મહિમા શું છે? સાંભળ હેમંત, આ પૃથ્વી ઉપર અનેક શાસ્ત્રો છે. રામાયણ, ભાગવત, ગીતા, અનેક શાસ્ત્રો છે. પણ હેમંત, આ શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથ છે ને, એ તમામ શાસ્ત્રોનો સાર છે. સાર. સાર કોને કહેવાય? દહીંનું સાર શું કહેવાય? માખણ. માખણનું સાર શું કહેવાય? ઘી. એમ ભક્તો યાદ રાખજો, તમામ શાસ્ત્રોનો સાર હોય ને તો વહી હે શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથ. વહી હે શ્રીમદ. આની અંદર શતાનંદ સ્વામીએ મલાઈ મથી મલાઈ રાખી છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિથી સભર આ ગ્રંથ છે. બહુ અદભુત ગ્રંથ છે. હેમંત, આ ગ્રંથની અંદર તારા મનમાં એમ થશે આવે છે શું? તો આ ગ્રંથની અંદર જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ વગેરેના અદભુત અદભુત લક્ષણો આવ્યા છે. હેમંત, આ ગ્રંથની મહાનતા એટલા માટે છે, આ ગ્રંથ સ્વયં ભગવાન સ્વામિનારાયણની બાજુમાં રહીને લખ્યો છે. ગ્રંથ જ્યારે પૂર્ણ થાય, એક એક પ્રકરણ ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરવું, અને એક એક પ્રકરણ, એક એક શબ્દ ઉપર ભગવાન સ્વામિનારાયણની નજર પડેલી છે, અને ભગવાન સ્વામિનારાયણ આ ગ્રંથ ઉપર સાઇન કરેલી છે કે શતાનંદ સ્વામી, તમારો લખેલો ગ્રંથ બરાબર યોગ્ય છે, યોગ્ય છે. આ ગ્રંથના માધ્યમથી સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી લાખો આત્માઓના કલ્યાણ થતા રહેશે, કલ્યાણ થતા રહેશે. હેમંત, વધારે તો હું શું કહું? આ ગ્રંથના આધારે ભગવાન સ્વામિનારાયણના લોકમાંથી વિદાય લીધી છે. ભગવાન સ્વામિનારાયણે વિચાર કર્યો કે શતાનંદ સ્વામી પાસેથી મેં શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથ લખાવી નાખ્યો છે, હવે હું આ લોકમાંથી વિદાય લઉં તો વાંધો નથી. આ ગ્રંથના આધારે સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી લાખો આત્માઓના કલ્યાણ થતા રહેશે. આ ગ્રંથ, એમની કથા સ્વયં ભગવાન સ્વામિનારાયણે નિત્યાનંદ સ્વામી પાસે કરાડાવી છે, અને ગ્રંથની કથા પૂર્ણ થઈ ત્યારે આ ગ્રંથને સ્વયં મસ્તક ઉપર પધરાવી ભગવાન સ્વામિનારાયણ નાચતા નાચતા લક્ષ્મીવાડી સુધી ગયા છે. આ ગ્રંથની આરતી સ્વયં ભગવાન સ્વામિનારાયણ જાતે ઉતારી છે, જાતે. એવો અદ્ભુત આ ગ્રંથ છે. હેમંત, તારો પ્રશ્ન હતો આ ગ્રંથ સાંભળવાની ફળશ્રુતિ શું છે? તો સાંભળ. અત્યાદરેણ એ પીતમ સત્સંગી જીવનામૃતમ કાલ વ્યાલ મહાત્રાસ મુક્તાસ્તયાંતિ તદપદમ. હેમંત, આ ગ્રંથની કથા કોઈ એકાગ્ર ચિત્તે સાંભળે તો કાળના પંજામાંથી મુક્ત થવું બહુ કઠિન છે. પણ આ ગ્રંથની કથા સાંભળે ને તો એ આત્મા કાળના પંજા થકી મુકાઈ જાય. એટલે આની અજબ ગજબની તાકાત છે, અજબ ગજબની તાકાત છે. બાકી કાળના મુખમાંથી છટકવું એ કોઈ સામાન્ય બાબત નથી. સંતોએ ગાયું, કઠણ ચોટ છે કાળની. અરે કઠણ ચોટ છે કાળની રે, મરણ મોંઘેરો માં. કંઈક રાણા ને કંઈક રાજીયા, કંઈક રાણા ને કંઈક રાજીયા, કંઈક રાણા ને કંઈક રાજીયા. ચાલી કે સાથ કાળ
રાણા ને કંઈક રાજીયા, કંઈક રાણા ને કંઈક રાજીયા, કંઈક રાણા ને કંઈક રાજીયા. હાર છોડી ચાલ્યા સંસાર રે, હે તે હરિનો રસ પીએ, હે તે હરિનો રસ પીજીએ, હે તે હરિનો રસ પીજીએ. કરે છે વિચાર, આજનો દિન રળિયા મળો, આજનો દિન રળિયામણો, આજનો દિન રળિયામણો. કાલે આપડ શિર ખાતરે, હે તે હરિનો રસ પીએ, હે તે હરિનો રસ પીજીએ, હે તે હરિનો રસ પીજીએ. કાળના પંજાથી મુક્ત થવું એ કોઈ સામાન્ય બાબત નથી. થોડો બાસ આપજો ભાઈ, બાસ. ભલભલાને કાળે પકડી લીધા એમ. અરે હતી આયુષ્ય લક્ષ વર્ષની, લાખ વર્ષની કેટલી. સતયુગમાં માણસનું આયુષ્ય લાખ વર્ષનું, ત્રેતાયુગમાં માણસનું આયુષ્ય 10,000 વર્ષનું, દ્વાપર યુગમાં માણસનું આયુષ્ય 1000 વર્ષનું, અને કળયુગમાં હો કહેવાય પણ હો કોઈ પૂરા કરતું નથી. 60 ને 70 હતો. આમાં તમે તો બધા સાવધાન બની જ જાજો, મોટા ભાગના. તમારે તો આવી ગયું સમજો. હે મદીના કરવન में मदीना करवन में विद्या धन में और बदन में जीवन में सुख चैन से पन में चपला धन में मंजुर ने गज पैर बदन में हिवेश धरन में हिवेश धरन में नागइन में दर्शाना जित चेत सयाना फिर नहीं आना आखिर जग में मर्दाना भाई आखिर जग में मर्दाना भाई आखिर जग में जित चेत चयाना फिर नहीं आना आखिर जग में मर जाना आखिर जग में मर जाना भाई પણ ભક્તો યાદ રાખજો મરવું એનું સાર્થક છે જે હરિનું ભજન કરી લે મરવું એનું સાર્થક છે મનુષ્ય જન્મ મળ્યા પછી જીવન ધર્મમય જીવીને પરમાત્માની ભક્તિ કરી લે એનું મરવું સાર્થક છે એનું મરવું સાર્થક છે મરવું એનું સાર્થક છે કાને કરીને ભગવાનની કથા સાંભળી લે અરે જીને હરી કથા સુની નહીં કાના શ્રવણ રંગ્ર અહી ભવન સમાના રામાયણમાં તુલસીદાસજીએ એક પંક્તિ લખી ભગવાને તને મનુષ્યનો જન્મ આપ્યો અને કાન આપ્યા એ કાને કરીને જો ભગવાનની કથા ન સાંભળી તો એ કાન નથી પણ સર્પને રહેવાના દર સમજવા હે ભગવાને આંખ આપી એ આંખે કરીને પરમાત્માના દર્શન ન કર્યા તો એ આંખે આંખ નથી મોરના પીછાનું પીલું સમજવું ભગવાને તને હાથ આપ્યા એ હાથે કે તું ઠાકોરજીની સેવા ન કરી શક્યો સારા કોઈ પરોપકારના કાર્ય ન કરી શક્યો એ હાથ નથી
કવિ અદભુત લખ્યું, એવા હાથ તો ઠૂઠા થઈ જાય એ જ બરોબર છે. ભગવાને તને પગ આપ્યા, એ પગે ચાલીને તું કોઈ દી ઠાકોરજીના મંદિરે ન ગયો, એવા પગ તો લૂલા થઈ જાય એ જ બરાબર છે. ભગવાને આવું સુંદર જીવન આપ્યું છે કે મનુષ્ય જન્મ પામ્યા પછી ઈશ્વરની જો તું ભક્તિ ન કરી શક્યો તો એવું શરીર તો જીવે છે એના કરતા મળદું થઈ જાય એ જ બરાબર છે, એ જ બરાબર છે. જીવવાનું તો એટલા માટે હોય, જીવવાનું તો એટલા માટે હોય કે માણસ પરમાત્માની ભક્તિ કરી એવી પ્રાપ્તિ કરી લે, ફરીને પાછી પુનરાવૃત્તિ ન થાય. ફરીને માના ઉદરમાં ઊંધે માથે લટકવા આવવું ન પડે એટલા માટે. એક શિષ્ય ગુરુને પ્રશ્ન કર્યો, ગુરુદેવ મર્યો કોને કહેવાય? ગુરુએ બહુ સારો જવાબ આપ્યો, બેટા બેટા મર્યો એને કહેવાય ફરીને પાછું જન્મવું ન પડે. હે, મર્યો એને કહેવાય ફરીને પાછું જન્મવું ન પડે, બાકીના બધા પાસા છા કહેવાય, પાસા છા. પણ જોજો, હવે નક્કી કરજો, હવે પાછા નથી થવું. થવું આવું મુંબઈની મુલાકાત લેવા નક્કી કરજો, હો નક્કી કરજો. બસ હવે ફરીને પાછા નથી આવવું. એક વખત જીવાત્મા ભગવાનના ધામને પામી જાય પછી ત્યાંથી ક્યારે પુનરાવૃત્તિ નથી. ભક્તો યાદ રાખજો, આ કથાની એ તાકાત છે, ઠેઠ આપણને ભગવાનના ધામ સુધી પહોંચાડી દેશે, ઠેઠ ભગવાનના ધામ સુધી પહોંચાડી. પણ સાંભળશું તો 13 મણનો તો આડો છે હો ભાઈ. આ કથા એ તો આપણા આત્માના કલ્યાણ માટે છે. ભક્તો યાદ રાખજો, આખો દી તમે જે કાંઈ મહેનત કરો છો એ શેના માટે છે? તમારા શરીર માટે. શેના માટે? પણ ભક્તો યાદ રાખજો, શરીર માટે તમે ગમે એટલી મહેનત કરી છે, જેથી આખીર ઘડી આવીને ઊભી રહે તેથી શરીરની મહેનત કદાચ તમે કરોડપતિ થઈ ગયા હશો કે અબજોપતિ થઈ ગયા હશો, જેથી આ લોકમાંથી વિદાય લેવાની તૈયારી કરતા હશો, અંત ઘડીઓ ગણાતી છે. ભક્તો યાદ રાખજો, લખવું હોય ને લખજો, જો તમે ભગવાનનું ભજન નહીં કર્યું હોય ને, તમે કદાચ અબજોપતિ થઈ ગયા હશો કે ખરવોપતિ થઈ ગયા હશો, તેથી તમારા હાથમાં પસ્તાપ સિવાય કાંઈ નહીં હોય. તેથી આંખમાં આહુડા અને પશ્ચાતાપ હશે. ઓહો, ઈશ્વરે અમને મનુષ્યનો જન્મ આપ્યો પણ અમે કાંઈ કરી ન શક્યા. ઈશ્વરે મનુષ્યનો જન્મ આપ્યા પણ કાંઈ કરી ન શક્યા. એટલે ગુણાત્યાન સમય વાતોમાં એક વાત બહુ સુંદર લખી, પેટનું કરવું, વેઠનું કરવું. ફક્ત યાદ રાખજો, આખો દિવસ તમે તમારા ધંધા બિઝનેસનું જે કાંઈ કરો છો એ શેનું છે? પેટનું. સગા સંબંધી માટે કરો છો એ બધું વેઠનું. પણ ભક્તો યાદ રાખજો, હાંજે આવી કલાક 2 કલાક જે કથા સાંભળી છે ને એ તો આપણા ઠેઠનું ભાતું છે, ઠેઠનું ભાતું છે. ભલે પેટનું ને વેઠનું કરજો એની ના નથી, પણ યાદ રાખજો ઠેઠનું ભાતું ભૂલાય ન જાય, ભૂલાય ન જાય. જો ભૂલાઈ જાય ને તો પાછળ પસ્તાવાનો કોઈ પાર નહીં રહે, પાર નહીં રહે. ભગવાને કૃપા કરીને મનુષ્યનો જન્મ આપ્યો છે, કેવળ જન્મીને મરી જવા માટે નથી આપ્યો, કાંઈક કરી છૂટવા માટે આપ્યો છે, કાંઈક કરી છૂટવા માટે આપ્યો છે. કાલ સવારે જિંદગી પૂરી થઈ જશે, કાલ સવારે જિંદગી પૂરી થઈ જશે. જોજો, જો આ તક ચૂકી ગયા, આ તક ચૂકી ગયા, જો હરિનું ભજન ન કર્યું તો ફરી મનુષ્યનો જન્મ મળવો બહુ દુર્લભ છે. તમને આંકડો બતાવું કે જો આ તક ચૂકી જાવું તો ફરીને પાછા કેદી આપણે આ ઘાટકોપરની મુલાકાત લેવા ભેગા થવાના, જરા હિસાબ કરી લેજો. આપણા 8 અબજ અને 66 કરોડ વર્ષ થાય. આપણા કેટલા? 8 અબજ અને 66 કરોડ વર્ષ થાય
ત્યારે બ્રહ્માજીનો એક દિવસ અને એક રાત્રિ થાય. બ્રહ્મા આંખનું મટકું મારે ત્યાં આપણી 25 પેઢી ખતમ થઈ જાય. કેટલી? હા, બ્રહ્માના મટકામાં આપણી 25 પેઢી ખતમ થઈ જાય. અને તોય આપણે એમ કરતા હોય હું આમ કરી નાખું, તેમ કરી નાખું, આમ કરી નાખું, તેમ કરી નાખું. હું કરવાના કયો? બ્રહ્માના એક દિવસમાં આપણા 8 અબજ અને 64 કરોડ વર્ષ પૂરા થઈ જાય તો બ્રહ્માના મહિનામાં આપણા વર્ષો કેટલા જાય? મને હિસાબ કરીને કયો. આંકડો આવે છે કઈ? 8 અબજ 64 કરોડ ગુણ્યા 30 તો બ્રહ્માજીનો વર્ષ કે દિવસે પૂરું થાય? 8 અબજ 64 કરોડ ગુણ્યા 365 તો એ બ્રહ્માજીના 100 વર્ષ કે દિવસે પૂરા થાય. બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થાય એટલે એક બ્રહ્મા રાજ કરીને જાય. એ બ્રહ્મા જાય પછી બીજા બ્રહ્મા, બીજા જાય પછી ત્રીજા બ્રહ્મા, એવા 3.5 કરોડ બ્રહ્મા. કેટલા? 3.5 કરોડ બ્રહ્મા રાજ કરીને વ્યા જાય ત્યારે ફરીને પાછા આપણા ઘાટકોપર શહેરની મુલાકાત લેવા ભેગા થાય. બોલો, જો તક ચૂકી ગયા તો માટે આમાંથી તમે તો હવે બધા હાથમાં માળા પકડી જ લેજો. આમાં તમારે હવે આમાં ઘણા ખરા તો લાંબુ શેટું ને 2 ટેકનું છે. આંબી ગયો કાળ, આંબી ગયો. માટે તમે તો માળા પકડી જ લેજો, હરિનું ભજન ચાલુ જ કરી દેજો. જો હરિનું ભજન નહીં કર્યું તો પસ્તાપા સિવાય કાંઈ નહીં રહે. ભક્તો, મનુષ્ય જન્મની સાફલ્યતા ભગવાનની કથા સાંભળવાથી થાય છે. ભક્તો યાદ રાખજો, આ શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથની કથાની એ તાકાત છે. માણસના જન્મ અને મૃત્યુના ફેરામાંથી બહાર કઢાવવાની તાકાત આ શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથની કથાની છે. કથાની છે. કાળના પંજામાંથી મુક્ત કરવાની તાકાત આ શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથની કથાની છે. કથા સાંભળી લેવી. કાલ સવારે કાળ આંબી જાય એટલે સંતોએ ગાયું, હે માથે કાળિયો ગાજે રે ઊંઘ કેમ આવે? માથે કાળિયો ગાજે રે ઊંઘ કેમ આવે? તાલી કે સાથ. હે માથે કાળિયો ગાજે રે ઊંઘ કેમ આવે? માથે કાળિયો ગાજે રે ઊંઘ કેમ આવે? હે ઊંઘ કેમ આવે રે તુને કેમ આવે? ઊંઘ કેમ આવે રે તુને કેમ આવે? હે માથે કાળિયો ગાજે રે ઊંઘ કેમ આવે? માથે કાળિયો ગાજે રે ઊંઘ કેમ આવે? હે ઊંઘ કેમ આવે? ઊંઘ કેમ આવે? હે જીવાત્મા, જાગી જા. કાલ સવારે કાળ આંબી જાહે એ પહેલા તું તારા આત્માનું શ્રેય સાધી લે, ઈશ્વરની ભક્તિ કરી એવું કાર્ય કરી લે, ફરી પુનરાવૃત્તિ ન થાય. ભગવત કથા વાર્તા સાંભળી બસ જીવનને સાર્થક બનાવી દે. આ શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથની કથાની તાકાત છે. માણસને કાળના પંજા થકી મુકાવી દે છે. બાકી કાળના પંજા થકી મુક્ત થવું એ કોઈ સામાન્ય બાબત નથી. ગુણાત્યાન સમય વાતોમાં એક વાત બહુ સુંદર લખી કે વાઘરી લોકો વાડા કરે, ચીબડા વાવે, પછી એ વેલે વેલે ફરે, ચીબડાને અડે, દીઠ કડક લાગે એટલે બીજે વેલે જાય, ન્યા અડે દીઠ કડક લાગે એટલે ત્રીજે વેલે જાય. પણ અડે અને ખડે એને હડફ ઉપાડે. એમ ભક્તો યાદ રાખજો, કાળ પણ દિવસમાં આપણી માથે 3 વખત માથે હાથ ફેરવી જાય છે. પણ જરા કડક લાગે એટલે બીજે ઠેકાણે જાય છે, પણ અડશે ને ખડશે તેથી હડફ ઉપાડશે. અને આમાં મોટા ભાગના હવે દીઠ ખડું ખડું થઈ ગયા છે. સાવધાન સાવધાન હે ભક્તો, યાદ રાખજો, આ 5 દિવસની કથા એ આપણા આત્માના કલ્યાણ માટે છે, જીવાત્માની મુક્તિ કરવા માટે છે. બહુ અજોડ ગ્રંથ છે.
હેમંતસિંહે પ્રશ્ન કર્યો, સ્વામી આ ગ્રંથની કથા સાંભળવા માટે કોણ અધિકારી છે? સ્વામીએ કીધું, આમ તો ચારે વર્ણના લોકો કથા સાંભળવા માટે અધિકારી છે. હેમંત, તારો પ્રશ્ન હતો આ ગ્રંથની કથા કઈ જગ્યાએ સાંભળવી? તો કે નદીના તટ ઉપર, અગર તો મંદિરના પટાંગણમાં, અગર તો ઘેરે જગ્યા લીપાવી અને કથા સાંભળવી, અગર તો જ્યાં વિશાળ મેદાન હોય, જ્યાં સહેજે શ્રોતા વક્તાને જોઈ શકે, વક્તા સહેજે શ્રોતાને જોઈ શકે, એવા વિશાળ મેદાનમાં બેસી કથા સાંભળવી. હેમંત, તારો પ્રશ્ન તો આ ગ્રંથના વક્તા કેવા હોવા જોઈએ? સાંભળ, હું વક્તાના લક્ષણ બતાવું છું. જીતેન્દ્રિય, જેને પોતાની ઇન્દ્રિયોને જીતી છે, આ ગ્રંથનો વક્તા બને. સુશીલસ્ચ, જે સારો સ્વભાવ વાળો છે, એ આ ગ્રંથનો વક્તા બને. ભક્તો યાદ રાખજો, વક્તાના લક્ષણ આલે છે એમાં શતાનંદ સ્વામી સ્વભાવને લઈ આવ્યા. વક્તાના લક્ષણ આલે છે એમાં શતાનંદ સ્વામી સ્વભાવને લઈ આવ્યા કે સારા સ્વભાવ વાળો હોય આ ગ્રંથનો વક્તા બને. નહીં તો દક્ષિણ હાટુ યજમાન બથો બથાવી જાય. બોલો, જો કે વક્તાના લક્ષણ આલે પણ થોડુંક તમારું કહી દઈ. ભક્તો યાદ રાખજો, જીવનમાં સુખી થવું હોય ને તો સ્વભાવને સુધારજો. માણસના સુખ અને દુઃખનું કારણ માણસનો સ્વભાવ હોય છે. માણસના સુખ અને દુઃખનું કારણ માણસનો સ્વભાવ હોય છે. સ્વભાવમાં ખાસ જીભ, સ્વભાવમાં ખાસ જીભ. જેની જીભ મીઠી અને દુનિયામાં કોઈ દુશ્મન નથી, જેની જીભ કડવી અને દુનિયામાં કોઈ મિત્ર નથી. માણસના સુખ અને દુઃખનું કારણ માણસનો સ્વભાવ હોય. પરિવારમાં એક જ વ્યક્તિ સ્વભાવ વાળી હોય, આખો પરિવાર હેરાન થતો હોય. ગામની અંદર એક જ વ્યક્તિ સ્વભાવ વાળી હોય, આખું ગામ હેરાન થતું હોય. તમે કલ્પના તો કરો, આખી અયોધ્યામાં એક મંથરાનો સ્વભાવ, આખી અયોધ્યામાં એક મંથરાનો સ્વભાવ, અને રામ રાજ્ય સ્થપાવા ન દીધું. કાંઈ ખારું કામ થતું એમાં વિરોધ જ હોય એનો. પાંચમા પક્ષ તાણી, એ પાંચમા પક્ષ તાણી, એ વાણી એની ધૂળ ધાણી. પાંચમા પક્ષ તાણી, એ વાણી એની ધૂળ ધાણી. દીકરીઓ વેચીને દામ જે કમાણા રે, તર છોડો એના આંગણા. પાંચ માણા ભેગા મળીને કે ખારું કામ કરતા હોય તો એમાં વિરોધ હોય છે. હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી નહીં થવા દઉં, તો તું જા જલ્દી. બીજું ગામો ગામ હોય, એવું નહીં, ગામો ગામ ને સિટી સિટી લગભગ હોય. સાહિત્યકારો દ્રષ્ટાંત આપે ને, દેવો દાનવોએ સમુદ્ર મંથન કર્યું, ભગવાને કીધું કે અમૃત મળે ત્યાં સુધી રાખજો. તે અમૃત તો નીકળ્યું પણ તોય ચાલુ રાખ્યું, પછી કોડા નીકળ્યા. દેવતાઓ બધા ઈ કોડા લઈને ભગવાન પાસે, પ્રભુ હવે આનું શું કરવું? તો ભગવાન કે આને હું શું કરું? એક કામ કરો, વિમાનમાં ભરો અને પ્લેન ઉડાડો, ગામો ગામ ખોબો ભરીને નાખો. ઉડાડ્યું વિમાન, ગામો ગામ ખોબો ભરીને નાખ્યા. એ તો સારું થયું, ઘાટકોપરથી બાયપાસ વહી ગયું. માણસનો સ્વભાવ માણસને દુઃખ દેનારો હોય છે. એનું બીજ કડવું હતું, ગર્ભ કડવો હતો, અંદરનું સ્થાન હતું એવું શેષવ કટુ. યુવા કડવી હતી, વૃદ્ધા પણ આવ્યું ઝેર જેવું. વરસ ઘણા એને મધમાં બોળી, પણ ભાઈ એ હતી કડવા લીમડાની લીંબોળી. લીમડાની લીંબોળી એને તમે 20 વર્ષ મધમાં રાખો તો ઈ મીઠી નો થાય. કુતરાની પૂછડીને તમે 100 મહિના પાઇપમાં રાખો, સીધી થાય. અમુક માણસ સ્વભાવ એવો હોય,
ભક્તો જીવનમાં સ્વભાવને સુધારજો, નહીતર માણસની જેમ ઉંમર વધે એમ સ્વભાવ બગડતો જાય. એક કવિ અદ્ભુત લખ્યું, અરે બાર ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા. હજી તમારો અવાજ નો બરોબર આવ્યો ભલા. અરે બાર ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા, પણ બુઢાપે કેશ બદલે પણ લખણ નો બદલે લાખા. બુઢાપે કેશ બદલે પણ લખણ નો બદલે લાખા. ઉંમર વધે એમ સ્વભાવ વધતો જાય. બોલો તમે જો કોઠી મોટું કાચું હોય ત્યારે કેવું હોય? કડવું હોય. પાકે એટલે મીઠું થઈ જાય. લીંબોળી કાચી હોય ત્યારે કડવી હોય, પાકે એટલે મીઠી થઈ જાય. પણ માણા આહા, જેમ જેમ પાકતા જાય ખટાશ પકડતા જાય, ખટાશ પકડતા જાય. બોલાવ્યા ન થાય. ક્યાંથી આવો છો? ચૂલામાંથી લે. પણ ભક્તો યાદ રાખજો, જીવનમાં સુખી થવું હોય તો સ્વભાવને સુધારજો. અને એમાં જેમ ઉંમર વધે પછી તો માણસનો સ્વભાવ વધવો સુધરવો જ જોઈએ. જે ઓર્ડર તમારો 40 વર્ષની ઉંમરે હાલતો હતો, ભક્તો યાદ રાખજો, જે ઓર્ડર તમારો 40 વર્ષની ઉંમરે હાલતો હતો એ ઓર્ડર તમારો 80 વર્ષે નહીં હાલે. જીવનમાં સુખી થવું હોય ને તો આ વસ્તુને ગ્રાહ્ય કર્યો. અમુક ઉંમર થાય પછી માણસનો એવો સ્વભાવ થવો જોઈએ, ચાલશે, ગમશે, ફાવશે તો જીવનમાં સુખ થશે. કદાચ તમારા દીકરા કે તમારા દીકરાના ઘરવાળા તમારું કયું ન કરતા હોય તોય પણ એનો વિરોધ નહીં કરતા, તોય પણ વિરોધ નહીં કરતા. હા, તમારે ધાર્યું જ કરાવવું છે. એક કામ કરો, મહેમાન આવે ને 2-5 વખાણની શરૂઆત કરી દો. ઓહો, અમારો દીકરો એટલે હું અમને હાચવે છે. અરે અમારા દીકરાના ઘરવાળા એટલે જાણે કે અમારી દીકરી છે, અમને 2 માણસને હથેળીમાં રાખે છે. અને ઈ શબ્દ એના કાને પડશે ને, ટાઢી રોટલી આવતી છે ને વળતેથી ગરમ ચાલુ થઈ જાય જોજો, અને ઘીથી ચોપડેલી. ભક્તો આ કથા આપણને જીવન જીવતા શીખવાડે છે. પરલોક તો સુધારે છે પણ આલોક પણ સુધારે છે. આલોકમાં કેવી રીતે જીવન જીવવું શીખવાડે છે. ભક્તો સ્વભાવને સુધારજો. તમે કલ્પના તો કરો, શતાનંદ સ્વામી વક્તાના લક્ષણ લખે છે, વક્તાના લક્ષણમાં સ્વભાવને લઈ આવ્યા. જેનો સ્વભાવ સારો છે ગ્રંથનો વક્તા બને. જે વાત શાસ્ત્રમાં જેમ લખી છે એમ કહેનારો એ ગ્રંથનો વક્તા બને. લોકના પાઠ થકી રહે છે આ ગ્રંથનો વક્તા બને. શ્રોતાઓને બોધ આપવામાં નિપુણ હોય આ ગ્રંથનો વક્તા બને. જેને કામને જીત્યો, ક્રોધને જીત્યો, લોભને જીત્યો છે, અહંતા અને મમતા થકી પર છે આ ગ્રંથનો વક્તા બને. અદ્ભુત અદ્ભુત લક્ષણ બતાવ્યા છે. મૈત્રો, જીવ પ્રાણી સાથે મૈત્રી ભાવ રાખનારો હોય આ ગ્રંથનો વક્તા બને. જેને દુનિયામાં કોઈ દુશ્મન નથી આ ગ્રંથનો વક્તા બને. ફક્ત યાદ રાખજો, આપણે કોઈને દુશ્મન ન માનીએ એ વાત સંભવ છે, પણ આપણને કોઈ દુશ્મન ન માને એ વાત અસંભવ. આ લોકમાં ભગવાનના અવતારો આવ્યા કે મોટા મોટા મહાપુરુષો આવ્યા, એને પણ દુશ્મન માનનારા હતા. પ્રભુ રાઘવ રાવણને દુશ્મન નહોતા માનતા, પણ રાવણ તો રામને દુશ્મન માનતો જ તો. કૃષ્ણ પરમાત્મા કંસને દુશ્મન નહોતા માનતા, શિશુપાલને દુશ્મન નહોતા માનતા, પણ શિશુપાલ ને કંસ એ તો કૃષ્ણ પરમાત્માને દુશ્મન તો માનતા જ હતા.